તો રાસ રમતી હતી અમતણી જીભ પર જણન પદનું પૂર જણકાર થાતા આઈ સચર ને જચર સૌ મુગ્ધ બનતા તાલમાં સંગ દઈ ગીત ગાતા પડકારો આવો જ રાખજો મુકેશભાઈ I respect you from the bottom of my heart યાર પૈસા કરતા પ્રેમની જરૂર જાજી હોય છે યાર એટલે આવું સરસ મજાનું આંગણું વડોદરાની આ ધીંગી ધરતી આ રવિ હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠાનો એક સરસ મજાનો આ પ્રસંગ સંત કુટીરનું વાસ્તુ પૂજન આટલી બધી મોટી સંખ્યામાં ભગવાધારી બેઠા છે ત્યારે મારે વાતું સનાતન ધર્મની કરવી છે ભગવે મેં ભગવાન છુપા હે માનવ તું પહેચાન ભગવાનને મેં તમે જોયો નથી પણ જે ભગવાધારી બેઠા છે એમાં ક્યાંક ભગવાન છે કોઈ ના કોઈ રૂપે ઈશ્વર બેઠો હોય છે એવા નામી અનામી મારા મુકેશભાઈ તો કયો એવો ડાયરો ગુજરાતનો યાર કે જેમાં મુકેશ બાંભા ન હોય કોઈ રૂડું લગાડવાની વાત નથી એમને અહીંયા હાજરી છે અમારે ખાલી નામ પડે હું ઘણી વાર બોલ્યો છું મારા ડાયરામાં રૂડું લગાડવાની પોપટભાઈ કે તમારી મતી મુંજાય તમારો જીવ મુંજાય અને જેથી બે હાથમાંથી કડા હરી જાય ધરતીના નાભના તેથી ખાલી આમ નેજવું કરીને બાવળિયાળી સામે મીટ માંડોર જો મારતા ઘોડે આવે તો માનજો મારો નગા લાખાનો ઠાકર આવ્યો છો આ પ્રમાણ છે પ્રમાણની વાતો કરવા આવ્યો છો અંસરધાની નહીં કે અમારું બોલી નાખજો એમ નહીં પ્રમાણ જેને આપ્યા છે દુનિયાની સામે હું પ્રમાણ દેવા બેઠો છું આયા એવી કઈક પ્રમાણ વાળી વાતો શ્રદ્ધાની અને સાહિત્યની વાતો સંસ્કૃતિની વાતો આ એક જ માધ્યમ એવું રહ્યું છે હવે કે બાપ ને દીકરી ભેળા બેન સાંભળી શકે ભાઈ ને બેન સાંભળી શકે માં ને દીકરો સાંભળી શકે આ એક જ માધ્યમ ડાયરાનું એવું છે બાકી તો તમે જાણો છો ને હું જાણું છું વાતો આ દુહા અને છંદથી મારે સાહિત્યની કરવી છે એવા કઈક ઇતિહાસોની વાતો કરવી છે જેનાથી તમે કઈ અજાણ છો એવી વાતો ભગવાન અલખધણીના સાનિધ્યમાં આયા પરમ વંદનીય પરમ પૂજ્ય એટલે મહંત શ્રી આપણે ગંગાનાથજીને જોરદાર તાળીઓથી એકવાર બાપજીને વધાવી લ્યો અને લઘુ મહંત એમને તો પહેલા વેલા મેં જોયા આજથી થોડા અઠવાડિયા પહેલા જયારે ડાયરો હતો મારો આયા બરોડામાં ત્યારે મેં મુકેશનાથને જોયા પણ આ તો કહું તૂટે કડિયા થણી આ તો અંગની ઊંડડિયા એવો ભોળિયો સાધુ છે યાર અને પાછો સીધો આદેશ 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 સીધો આદેશ અને સંત આવા જ હોય એને ભેળું કરવાની એને માલ મિલકત ને એને ગાડી રૂપિયા બિલ્ડિંગો બનાવીને એને તો બનાવવું છે પણ બીજા માટે કઈ કરવું છે આયા 5000 મહેમાન આવે 500 મહેમાન આવે તો હરિહરનો હાકલો કેમ થાય એને રહેવાની વ્યવસ્થા કેમ થાય એ માટેનું આયોજન છે અને જે કલાકારો આવ્યા છે એકવાર બાંભાને જોરદાર તાળીઓથી વધાવી લો ને એમ કીધું કે હું બેઠો છું મુંજાતા ને યાર બોલવું હેલું છે જીવનમાં કરવું બહુ અઘરું છે અને એવા અઘરા કામ જેને કર્યા છે એટલે ભગવાનને ઈ પ્રાર્થના કરી કે દ્વારકા વાળો કોઈ દી એવું ટાણું ન આવવા દે કે બાંભો કોઈ દી નબળો હોકારો આપે એવી દયા રાખી દે એટલે વાહ વાહ જેવું થાય ત્યારે ભગવતીને પ્રાર્થના કરવી છે કારણ કે માં વગર દુનિયામાં કોઈ અવતાર ભગવાનનો પૂજાણો નથી મળીને હરીને માં એથી પરમે હર પશુ થયો જે અવતારમાં ભગવાને માનો ખોળો ન લીધો ને એ પશુ બન્યા છે એ ઘણા દાખલા છે આગળ ઉપર આપું એટલે માને વંદના કરી દુહા છંદમાં જગદંબાને પ્રાર્થના કરી અને કાર્યક્રમને આપણે આગળ વધારવો છે ત્યારે પોપટભાઈ અને પોપટભાઈ નું જેવું નામ છે ને એવો જ પાછો મીઠો છે ગુણ એવા જ છે યાર કાગડાને ક્યાંક તમે ઠણકું મારતા જોયો છે પોપટ ને ક્યાંય જોયેલો ક્યાંક ભેહ ઉપર તમે ગામડામાં આપણે ભેહું રાખતા ખબર હશે ક્યાંક ભેહ ઉપર આળું થયું હોય તો ઠણકું કાગડો ઉપરથી આમ મારતો હોય આપણે જોયું હોય ગામડામાં પણ પોપટ બહુ ડાયો છે યાર એટલે જેવું નામ છે ને એવા જ પોપટભાઈ ના ગુણ છે યાર હા એને વધાવી લો ભરવાડ સમાજનું ઘરેણું છે યાર એના સાહિત્યને જીવતું રાખ્યું છે અમારા અનુભાઈ બે બહેનો બેઠા છે આ બધા તમને આનંદ કરાવવાના છે સમયની મર્યાદામાં અમારે સામજી બાપુ સામજી ભગત આયા છે બાવળિયાળી થી અમારે ભગત બેઠા છે આયા પીળી પાઘડી ભાળું ને મને માતાજીને કહું મને તૂટો કે કોક આપડા લાગે છે એવું લાગે છે એટલે આનંદ કરવો છે આપણા સાનિધ્યમાં આનંદ કરવા આપણે મળ્યા છીએ ત્યારે મને યાદ આવે છે જગદંબાના ગુણથી મારે શરૂઆત કરવી છે તો
પીએસઆઈ ભાનુભાઈ ભરવાડ પણ આવ્યા છે, એમને વિનંતી ઈ પણ આગળ આવી જાય. અને મારા પરમશ્રી મિત્ર અમારે જીગરસિંહ રાણા એ પણ આવ્યા છે. હમણાં એમનો જ એક જબરદસ્ત ડાયરો હતો. જીગરસિંહ આગળ આવો. આ બધા નામી અનામી મહેમાનો છે, ક્યાંક નામ રહી જાય એટલે બધા આયા માથા બેઠા છે. એક સાનિધ્યમાં આ કોઈ નાનો મોટો ન હોય ત્યારે માને વંદના કરવી છે. કેવી છે જગદંબા? તો રાસ રમતી હતી અમતણી જીભ પર જણન પદનું પૂર જણકાર થતા. આઈ સચર ને જચર સૌ મુગ્ધ બનતા, તાલમાં સંગ દઈ ગીત ગાતા. અન નર નરાધીશ જગદીશ રીજા હતા, એવા અમતણા એ જ ઝરણા હુકાયા. તારા ખોળ લે ખેલવા બાળ ને માવડે, આજ તર સોડમાં મન જોગ માયા, યાદ તર સોડમાં જોગ માયા. તમારી મારી મતી ઉજાડી હોય તેથી આપણે નાના એવા માતાજીના પોપટભાઈ મઢમાં જતા હોય. પધારો પધારો. માતાજીના મઢમાં જઈ આડી વાટનો દીવો કરી અને જે હવા હવા વેંતના ફળા પડ્યા હોય, પીઠળના હોય, મોગલના હોય, ગાંડી ગાતરાડના હોય, રેવેચીના હોય, જે મોમાઈના હોય, આ ફળા જે પડ્યા હોય એની સામે આપણે આંખોડા પાડીને એટલું કઈ જોજે હો. હવે ખોળ લે ખેલવા બાળ ને માવડી, આજ તર સોડમાં જોગ માયા. તમ ભાન બે ભાન માં માત તુજને રટી અન વિસારી બાપનું નામ લીધું. અમે ચારણો જન્મથી પક્ષપાતી બની, શરણ જનની તણું એક લીધું. અન તે લડાવી ઘણા લાડ મોટા કર્યા, તે લડાવી અન ઘણા લાડ મોટા કર્યા. વળી પ્રથમ સતકા વિના દૂધ પાજા. હવે ખોળ લે ખેલવા બાળ ને માવડી, આજ તર સોડમાં જોગ માયા, યાદ તર સોડમાં જોગ માયા. અને જ્યાં જ્યાં ધર્મના થાંભલા ઉભા હોય અને 52 ગજની ધજાયું જ્યાં ફડાકા મારતી હોય, બાવળિયાળી હોય, બોરું હોય કે વડોદરા હોય, ચાહે કોઈ પણ ધર્મના થાંભલા લઈ લો ને 52 ગજની ધજાયું જયારે આમ ફડાકા મારતી હોય ત્યારે હું આ કવિતા કાયમ બોલું છું. ધર્મના થાંભલા ઉભા હોય એના માટે. આઈ ખડક ધરતી જહા ખડકની આકરી, અન આજ ડુંગરા ડુંગરી ને કરાડો. મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી, ગજવતા ગગન ઊંચા પહાડો. આઈ કડક ધરતી જહા ખડકની આકરી, અન ડુંગરા ડુંગરી ને કરાડો. મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી, ગજવતા ગગન ઊંચા પહાડો. અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં, ગીર ગોરંભતી ગાય જે નેહમાં, અન ખળકતી દૂધની પિયુષ જરણી. ભલી ભારતી ભવની વાદ તન માવડી, ધન હો ધન આ ગુર્જર ધરણી, તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી, તન ધન હો ધન ગુર્જર ધરણી. આયા વિનંતી કરી છે કે જ્યાં જગ્યા મળે ને બેસી જાજો. એટલે બધા મહેમાન આવતા હોય એના મળે, પણ હું સમજુ છું, તમે સમજો છો કે આમાં ક્યાંય જગ્યા મને નથી દેખાતી. એટલે મને જીવે બળે છે તમારું જગ્યા વગેરે તમે બેહો કે, પણ જ્યાં જગ્યા મળે કોઈ મહેમાન આવતા હોય તો એના માટેની વ્યવસ્થા કરવી આપણી ફરજ બને છે. એટલે જ્યાં જગ્યા મળે ત્યાં થોડી વાર બેસી જાજો અને પડકારો કરજો. ભલે હાથાડા નીકળી જતા યાર. એ ભલી ભારતી ભોમની વાંદ તન માવડી, ધન હો ધન આ ગુર્જર ધરણી, તન ધન હો ધન. આ મુલા અગાસી ઉપર ઉભા ને એને સિગ્નલ દઈ દીધા બાપા મુંજાતા ને અમે હજી ઉભા છીએ. હા, હવે મારે જે વાતો કરવી છે, જે ગીતો ગાવા છે, જે છંદ ગાવા છે, મારે ઇતિહાસની એક બે વાતો સમયની મર્યાદામાં કરવી છે. પણ ત્રિભુવનજી કહેતા આમાં સંતો બેઠા છે એટલે મને યાદ આવે. આઈ ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં, અનવોલો સંપદા પામ્યો જ્યાં સુદામો. આ કડી મને મુકેશ બાંભા ઉપરથી યાદ આવે. મુકેશભાઈ કે દ્વારકા વાળા શીખવાડ્યું છે દુનિયામાં કે ભાઈ બધાય કરો, તો એમાં ગરીબાઈ ના કે રૂપિયા વાળાના ભેદભાવ રાખતા નહીં. હમણાં મુકેશભાઈ ની ડિફેન્ડર જાતી હતી, પછી વગડામાં હતી ને ઓલા તમે જાણો છો જે
હાંઠિયા લઈ લઈને કચ્છમાંથી જે રબારી સમાજ જે વાંઢે જવા માટે નીકળતા હોય એ ગાડી ઊભી રાખી અને એના ખબર અંતર પૂછતા મૂંઝાતા નહીં, તમે અમારા પરગણામાં છો અને જ્યાં જરૂર પડે ને પડકારો કરજો, દ્વારકા વાળો તો ભેળો છે પણ અમે એના સોરું છીએ, અમે તમારી હારે છીએ. આ મજા છે યાર. એટલે હું હૃદયથી કહું છું જેને સારું કર્યું છે ને સમજી ભગત એને અમે સારું બોલવાના છે અહીંથી. બાકી ઘણા એને બળદ હાંકતા હાંકતા વાડીએ ખેતર હાંકમાં હળ હાંકતા હાંકતા પીંડીઓમાં કોસું લાગે ને ગુજરી જાય ને પછી એમ કે અમારા બાપાને સપાખરા ગાવ દેના કેમ ગાવા યાર. खरीद सकते तो हम भी खरीद लेते हमारी जिंदगी देकर यार, हम खरीद सकते तो हम भी खरीद लेते हमारी जिंदगी देकर, पर कुछ लोग ऐसे हैं कीमत से नहीं किस्मत से मिलते यार. भाग जो है तो મળે. અને ઇતિહાસ સાહેબ દાતાર ના હોય, મર્દમાણા ના હોય, ભક્ત ના હોય. ભગવા પહેરીને બેઠા ને બધા સંતોના નામ તો મને નથી આવડતા પણ એને ત્યાગ કર્યો છે અને ભગવા એ જ પહેરી શકે જેને ત્યાગ કરવાની ભાવના હોય. બાકી તો આપણે કલર વાળા કપડા પહેરી શોરૂમ માં જાય તો એમ થાય બ્લેક આપજો, વ્હાઈટ આપજો, ગ્રીન આપજો, યલો આપજો. આપણને પોપટભાઈ સપના છે કે હારો ડાયરો થયો, હારી બિઝનેસ ધંધા હાલ્યા તો આપણે હારી ગાડી લઈ કલર વાળી, કલરના કપડા પહેર્યા. અને તો એક જ રંગ લઈ લીધો છે જેમાં બીજો રંગ ન હોય ફલામાણા. ઈ દુનિયામાં કરી શકે જેના રંગ બદલાય ને કઈ કરી ન શકે, પણ જેનો એક રંગ છે. આજે તમે બાવળિયાળી જાઓ, આજે તમે બોરું જાઓ, જ્યાં જ્યાં નગાલાખા બાપાએ જોત પ્રગટાવીને જ્યાં જ્યાં ગુરુદ્વારા છે, જ્યાં જ્યાં ઠાકર દ્વારા છે, એ એક જ કલર છે. તમે એક એક ઠાકર દ્વારા જો અમે બેઠા છે બધા, તમે જોઈ લો એક જ કલર છે જેના કલર નથી બદલાણા. ન્યા દ્વારકા વાળો, ન્યા નગાલાખાનો ઠાકર ભેળો છે. ત્યારે મને યાદ આવે આઈ ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં અન સંપદા પામ્યો જ્યાં સુદામો. વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. અન ગામ ગામે ઉભા છે હજી એ થાંભલા, વળી વાટ જોઈ જૂથની ગામ જાપે. એ ભલી ભારતી ભોમની બંધુ તન માવડી ધન હો ધન, આ ગુરધર ધરણી તન ધન હો ધન, આ ગુરધર ધરણી તન ધન હો ધન, ગુરધર ધરણી. આ ડાયરો પણવનો દીવો આડી વાટનો અને અમારા કુળમાં કરેલ હોય, પણ તો જવા એથી નહીં જોગણી. અરે મારી લાખે વાતું એલા પાણજાની પાંડ કંદન લટ પિંગલી, અનજાનો હલકે ખબર આદ. પાણજાની પાંડ કંદન પાણજાની પાંડ કંદન લટ પિંગલી, અનજાનો હલકે ખબર બાદ. પણ આ તો અવતાર ખંડ માંથી ઉતર્યો. અરે રે બોલો
જાણુ ભવના જાણુ ભવના करते पण राम नाम रटा जय सियाराम पण राम राम रटण अनवाली सिया सिया राम के संग पण भीड़ू भीड़ू भागे भगतो तणी बजरा बजरा बजारो मानसरो बाबू बजारो जय सियाराम जम दठ जम्बुआ पणवाला जमदा पणवाला जम दठ जम्बुआ अन नीलियांगा तू सुगरीव नोरियो पण हजी लगन मा बैठो कागड़ा आदेश 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 माधव नहीं मांगतो पण मारा नगाला खाना ठाका जय 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 नगाला खाना ठाकर पण मारा माधव नहीं मांगतो अन हूँ तो करोड़ करोड़ रुपया कीर्तार पण आवो वखते वखते अमाणो व्यवहार अरे तू तो हाथ भी दे जे हमला ગંગાનાથજી બાપુ બિરાજે છે જેમને આપ પણ જાણો છો શેરનાથ બાપુના ગુરુ આ બધા ગુરુભાઈ છે જેને ત્રિલોકનાથ કહીએ જેના ગુરુ છે અને હું ન ભૂલતો હું તો બાવળિયાળીના ટીંબે મીટ માંડો તો પૂજ્ય રઘુબાપુનું જ્યારે દેવ થયા રઘુબાપુ ત્યારે ઈસુ બાપુને પણ ત્રિલોકનાથ બાપુએ તિલક વિધિ કરેલી આ જે નાથ સંપ્રદાય નાથ પરંપરા છે માનસરોવર બાપુ પણ બિરાજે છે સંતો બધાય છે આયા સનાતનની વાતો કરવી છે ધર્મની વાતો કરવી છે જ્ઞાનની વાતો કરવી છે ત્યારે મને યાદ આવે પણવાલા દેવોની આગળ તું અનવાડી રૂપાળા કાયમ રીએ આવી સુભા આ દીકરી પણવાલા દેવો
અને તો રૂપાળા રૂપાળા કાયમ રીએ પણ આ તો ભેળા ભેળાઈ રાખે ભૂત અરે રે મારો કૈલાસ વાળો કાગડા ગુરુ ગંગાનાથજી બાપુનું સન્માન ચાંદી ના રાણી સિક્કાથી આયા સુરતના અમારે ગૌરક્ષક ગોપાલભાઈ વરજાંગભાઈ જોગરાણા એ હમણાં પધારો પધારો ગાયોની રક્ષા કરવાની છે યાર એટલે ઈ પણ બાપુને વિનંતી આ સ્ટેજ આગળ ગંગાનાથ બાપુ પધારે એમનું સન્માન જ્યારે થાય છે ત્યારે બે હાથે તાળીઓ પાડી અને આપણે બાપુના ચરણોમાં વંદન કરીએ. પધારો બાપુ પધારો. આદેશ આદેશ. સન્માન કરીએ કારણ કે પહેલા આયા ગુરુ આપણા બધા ઉપર જેની કૃપા અને કરુણાની દ્રષ્ટિ છે એવા ગંગાનાથજી બાપુનું સન્માન થાય છે એવા ભાઈ શ્રી ગૌરક્ષક ગોપાલભાઈ વરજંગભાઈ જોગરાણા સન્માન કરે છે. એકવાર ચાંદીના રાણી સિક્કાથી સન્માન કરે છે. એકવાર જોરદાર બાપુને અને ભાઈ ગોપાલભાઈને જોરદાર તાળીઓથી વધાવી લ્યો. જય 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 દ્વારકાધીશ. ભાઈ ભાઈ કારણ કે મને ખબર છે કે તમે થાક્યા પાક્યા ડાયરામાં આવ્યા હો. કોઈ માનસિક રીતે થાક્યા હોય, કોઈ ઘરથી થાક્યા હોય, કોઈ આર્થિક રીતે થાક્યા હોય. થાક તો બધાને હોય થોડો થોડો, કારણ કે આનંદમાં તો આ ભગવા ધારી છે. કારણ કે જેને દુનિયામાં ત્યાગ કરી દીધો છે, જેને મોહ માયા કઈ રાખી નથી, એને થાક ન લાગે. આપણે બધા માયાના જીવ છીએ. એટલે 1 મિનિટ માટે આ બધા છે ને મારા ગળાના હમ છે. 1 મિનિટ માટે ખાલી થાકી જાવ ત્યારે બંધ કરી દેજો. ભગવાન શિવનો નારો લગાડવો છે. દુનિયાનો બાપ હોય તો મારો ભગવાન ભોળોનાથ, મારો દ્વારકા વાળો, મારો રામ છે. ઘણા બેટા બાપ થવાની તૈયારી કરે છે, પણ બાપ બાપ છે યાર. દ્વારકા વાળો મારો બાપ છે. મુરલીધર મહારાજ, નગા લાખાનો ઠાકર આપણો બાપ છે યાર. ત્યારે મારે આ ભગવાન શિવને યાદ કરવો છે. 2 હાથે 1 મિનિટ માટે ખાલી મને તાળીઓ આપજો અહીંથી, એટલે બાપુનું સન્માન થઈ જાય અને આ સંતોનું સન્માન થઈ જાય અને ભગવાન શિવનો નારો લાગી જાય. ત્યારે હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હજી આમાં અમુક ગાળા કરે, હજી આ તો વાળીને બેઠા કે નહીં હો દેવાજભાઈ, કેમ થોડું કરવાનું? મારા હાટું ક્યાં કહું છું, ઈ બાને 2 નામ તો લેવાય આપણા બાપના યાર. હું ક્યાં કહું છું મારી તાળી પાડો. હા, મારા ગળાના હમસે આજે એકવાર થઈ જાય. વિડીયો વાળા ઉતારી લ્યો આજે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ.
શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ના જાતની સંખામ કુમુદ પંકાન ઘમ 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 મેદાન માથે માંડિયા પલાળ ઘોડા ઘુમ ધામ કાણે ટંગાળી તાળુયું બોલે મનાળી કાળિયું જીવું ધૂડિયા ડમરી જાણે મામલો મેદાન રાગ નાગતા હાલિયા સુરા લાડવા મેદાન માથે માંડિયા પલાળ ઘોડા ઘુમ ધામ કાણે ટંગાળી તાળુયું બોલે મનાળી કાળિયું જીવું ધૂડિયા ડમરી જાણે મામલો મેદાન પાકોટા દેતા ભલકારા લલકારા મારવા મારવા તણી લાગી લીલાર આયા એવી વાતો હજી તો નંબરિયા પડે છે ફિલ્મ બાકી છે યાર આયા બધા એવા હાકીમ જેવા મહેમાનો બેઠા છે એવી કઈક વાતો લઈને તમારી આગળ આવ્યો છું એવી કઈક વાતો કરવી છે પણ પોપટભાઈ વાત કરીને આવી હતી કે હું જે વીરસની વાત તમને કરવા જાઉં છું આ વીરતાની વાત કરું છું એ અંદરો અંદર બાંધી લેવાની નથી આ તમને હજી ગળા તાણી તાણી કહું છું પડકારા કરીને યાર અંદરો અંદરની ગાંઠું છોડી નાખજો ભાઈ ભાઈનો તુકારો ખાતા શીખી જાવ દુનિયામાં કોઈના બાપની તેવડ નથી તમારી સામે મીટ માંડી શકે યાર તમારા ફળિયામાં તિરાડ પડે તમારી દિવાલમાં તિરાડ પડે તો બીજાને કોશું ભરાવાનું મન થાય તો એમાંથી નોખા પાડવાનું બીજાને મન થાય પણ ભાઈઓ ભેળા થઈ જાય તો કોઈની તાકાત ખરી યાર વિભીષણ જો રામની બાજુમાં ઉભો હોત રાવણની બાજુમાં વિભીષણ ઉભો હોત તો રામની નેવાના પાણી મોં ભાવી જાત એટલું યાદ રાખજો
એને ખબર નહોતી એક નહીં ગાંડીમાંથી જેમ અર્જુન બાણ છોડતો હતો એમ લંકાના પટાંગણમાં બાણ છૂટતા હતા, પણ રાવણનું મોત ક્યાં છે કોઈને ખબર નથી. તેદી કીધું નાભીમાં ઠબકારો. પથારીની ખબર આપણાને જ હોય છે યાર, અને પથારી આપણા જ ફેરવે છે. એટલે ભાઈઓને ભેળા થવાનો સમય છે, એક બનવાનો સમય છે. હવે થોડી વાર તમે કમાન્ડો વડીલ આ બાજુ આવી જાઓ. આને ઘડીક આ પૈસા છે ને એ બધા હું ઘણી વાર કહું છું, બાપજી માફ કરજો, માલે તો મો બધે પૈસા વગર દુનિયામાં પાછું મુકેશભાઈ છે નહીં કઈ. એટલે ઘણી વાતો કરવી છે મારે આયા, તમે સમજદાર છો બધા, એટલે હું થોડીક વાતો લઈને આવ્યો છું. વાતો તમારી આગળ નહીં કરું તો ક્યાં કરવી, ત્યારે હું વાત કરું છું. સાંભળજો કે સમય આમાં સમજાય ને લાખો સલામ, ન સમજાય ને માતાજી સુખી રાખે, પણ ભાઈ ભાઈ નો તુકારો ખાતા શીખી જાજો. અને હવે આપણે એમ નથી કેવું કે તમે એકચ્યુઅલી બાયકાસ્ટ કેવા છો, તમે કઈ જ્ઞાતિના છો, હિન્દુના દીકરા છે આટલી ઓળખાણ આપી દો યાર. હું રાજપૂતોના પ્રોગ્રામમાં, ચૌધરી સમાજના પ્રોગ્રામમાં, પટેલ સમાજના પ્રોગ્રામમાં યુટ્યુબ ખોલી લેજો, હું ભરવાડની વાતો માંડું છું. શું કામ? હવે આપણે એક થવું છે. હવે અમારા સમાજની સારી વાત ગમે ત્યાં માંડો, એ મંડપ તો આપણા હિન્દુનો માંડવો છે, એમાં સારી વાત ગમે ત્યાં માંડવાની હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એવી મારે વાતો તમારી સામે કરવી છે. ત્યારે હું ઘણી વાર કહું છું, અને મેં બાપુને હમણાં જ કીધું તું થોડા સમય પહેલા શામજી ભગતને, કે સમાજ તો એક છે જ આયા, પણ સમાજને એક અભિયાન એવું પણ ઉપાડવાની જરૂર છે. હું આ માધ્યમથી કહું છું કે પાટણની બજારમાં કોક પગ મેલે તો ખબર પડવી પડે કે આ પાટણ કોનું છે, કે આ તો અણહિલ ભરવાડ, અણહિલપુર પાટણ છે. એક અણહિલ ભરવાડનું ટેચ્યુને ઊભું થવું પડે બાપુ, દુનિયાને ખબર પડે કે આને બલિદાન આપ્યું છે. આયા આને જેથી દુનિયાને જરૂર હતી, જેથી ભાઈ બધાય માટે જો કોઈ પોતાના પ્રાણ આપી દીધા હોય તો અનુભાઈ પાટણની બજારમાં જાવ. એ વાતો આગળ ઉપર કરી છે, બે ત્રણ ઇતિહાસની આપની આગળ, પણ એવા મર્દોની વાતો કરવી છે મારે આયા. ત્યારે એની વીરવરતા માટે મારે એક બે સપાખરાની યાદી કરવી છે. સંતો બેઠા છે અને આ સંતોમાં વીર છે. સાંભળી લેજો, આ સંતોએ નકરી માળા નથી ફેરવી. સોમનાથ ભંગાણું તેથી આ ભગવાધારી હાથમાં તરવારું લઈને ઉભા થઈ ગયા હતા કે અમારો બાપ છે. આ ઈ જે તાકાત હતી એ વાતો કરું આપણને, પણ એક બે ગીતની યાદી કરાવી. ખાંદા થોડિયા ખાંદના વાળા કાકળેથી બાગ સૂટા બાગ બોલી ગામડામાં થઈ હાક ભાગ જટા સિંહ જમ ઉજાળા પર સૂટા બનાવી દાણે ત્રુટાય આસમાન કેતા ફૂટ્યા જમી તાક. ભાગ લાગતા હાલિયા સુરા લાડવા મેદાન માથે માંડિયા પલાણ ઘોડા ગુમ ગમહાણ ટગાળી તાળિયું બોલે મંડાણી કાળિયું જીવ છોડીએ ટમરી દાણે મામલા મેદાન. જોન હબળું હુકવા લાગી હાથીડા હુકજા જાને ગગને ગુજારે આગોટા બાગોટા દેતા ભલકારા લલકારા મારવા મારવા તણી લાગી લીલી લહેર. ભૂતાળી ભવાની દેવી રણ મેર ગદ પીતી ઋષિ પ્રકંદા દેવી કરવા ફરાળ હવળા હવળા ઠેક બેવળા ચોવળા દેતા કાળ કાળ હમ 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 મંડળા કરા.
घर मांगन आयो लगावो તમે મારા દેવના દીધેલ છો અને દેવના દીધેલા હોય ને સામજી ભગત ઈ ડાયરામાં બેઠા હોય, બાકી નો બિયર બાર માં બેઠા હોય મુંબઈમાં. મુકેશભાઈ આયા મુકેશનાથ બાપુ બિરાજે છે, એમનો એવો જ ભાવ હતો. એટલે હું મારા બધા ડાયરામાં
ગમે ત્યાં ગાતો હોઉં છું, પણ આજ મારે એકાદી વાત કરવી છે. પણ એ ડોલર ઉડે છે એટલે નગા લાખાનો ઠાકર મને બે કડીમાં શરૂઆતમાં જ યાદ કરી લઉં. ડોલર તો બહુ ઉડે છે, તમે જોશો બધા ડાયરામાં. વી ગોડ, હા, ઇન ગોડ વી ટ્રસ્ટ. અમને ભગવાન ઉપર ભરોસો છે. અમેરિકન કરન્સી એવું કહે છે કે અમને ભગવાન ઉપર વિશ્વાસ છે, ભરોસો છે. પણ હું તો એમ કહું છું કે અમારો નગા લાખાનો ઠાકર તો અમારા હારે છે યાર. પડકારો કરોતા રાણીમાં રૂડીમાંનો ઠાકર આવે, પડકારો કરોતા નગા લાખાનો ઠાકર આવે, ત્યારે મને આ બે કડીઓ. આમ તો મારે ગાવું તો હજી અડધી કલાક પછી એકાદી બે વાત કરી, પણ એમને કહું તૂટે છે, મને કહું તૂટે છે. અને 500 ની નોટું હું તો ઘણી વાર ડાયરામાં બાપુ કહું છું. મુકેશભાઈ, હમણાં અમારે ડાયરામાં મુકેશભાઈ બંડલ ઉભા છે. મેં કીધું સારું કર્યું આ સરકારે 2000 ની નોટું બંધ કરી છે, બાકી આખું સ્ટેજ ગુલાબી ગુલાબી થઈ જાય, એમાં બીજી વાત ન હોય ભલા માણા. ત્યારે મને યાદ આવે નગા લાખાનો ઠાકર બાવળિયાળીના આંગણે આજે જ્યાં હોકારા દે છે ત્યારે નગા લાખાના જ નેડે બેઠો, નગા લાખાના જ નેડે બેઠો, મારો દ્વારકા વાળો દેવ રે, મારો દ્વારકા વાળો દેવ, ઠાકરિયાની હાથ બેટાણું, ઠાકરિયાની હાથ બેટાણું. આદેશ, સીધો આદેશ, આ બાપુ અને ખાલી નગા લાખાના ઠાકર ઉપર ભરોસો રાખી અને લાંબી આંગળી કરે ને સાહેબ જો દીકરા નો આપે તો બેઠો બાવળિયાળીના પાદરમાં બેઠો ન બેઠો થાય. એટલા માટે મને કડી યાદ આવે છે. વાજિયા મેણાન દોયલી વાતું એના હરખે હાલરડા ગાય રે, એના હરખે હાલરડા
આનંદ બાપુ, યોગીરાજ બાપુ, માનસરોવરદાસ બાપુ, ગોપાલભાઈ રબારી, જિલ્લા પંચાયત જિલ્લા પ્રમુખ ડભોઈ, વિનોદભાઈ ભરવાડ, આ બધાની આયા હાજરી છે. એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો. હવે આ કડી સાંભળજો, મને બહુ ગમે છે. હું કાયમ ગાઉં છું ડાયરામાં કે તમે ખાનદેશમાં રહેતા હોય કે તમે નાગપુર રહેતા હોય કે તમે બેંગ્લોર હોય, તમે દુનિયાના કોઈ હિમાડે હો, પણ જેદી મતી મુંજાય તેદી બાવળિયાળી હામી મીટ માંડ્યો. શું કીધું છે આ કડીમાં? તો માની લેજો નક્કી તમારો પડકારો સાંભળીને બાવળિયાળી થી નગા લાખાનો ઠાકર આવે છે મારતા ઘોડે. એટલા માટે કેદારે કડીમાં કીધું છે, કેવો છે મારો દ્વારકા વાળો? છે સનાતન ધર્મની આયા હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા ગીત હજી ગાય છે, પણ એકાદી વાત તમને કરી દો, સાંભળજો. વીરતામ પરમો ધર્મ ઉપર મને એક પ્રસંગ યાદ આવે છે. હમણાં બોરસદ ડાયરામાં બોલેલો, આજ પણ કહી દઉં. માનસરોવર બાપુ સાંભળી લીજો. સનાતન ધર્મના માંડવાની છે, બેઠા છે આપણે. હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા ભગવાન હનુમાન જ્યાં બિરાજતો હોય, જમદેટ જાંબુવંત નીલ અંગત સુગ્રીવ નો રિયા, પણ હજી લગ હનુમાન ઓલો કાયમ બેઠો કાગડા. દુનિયામાં બધું કદાચ મટી જાય, પણ હનુમાન એવો ભગવાન છે કે હજી બેઠો છે અહીંયા. મારે વાત કરવી છે હનુમાનજી મહારાજની. આજ પણ તમે કોક દી રાધનપુર જાઓ, રાધનપુરની મસ્જિદમાં કોક દી જાઓ તો હજી એક હનુમાન બેઠો છે ત્યાં. ક્યાં? કોઈના ગામના પાદરમાં નહીં, કોઈના ગામના હિમાડામાં નહીં, રાધનપુરની મસ્જિદમાં જ્યાં નમાજું પઢાય છે ને આપણો હનુમાન હજી બેઠો છે. સાંભળજો આ વાત. શું કામ? કેમ બેઠો છે હનુમાન? આવા જ ભગવાધારી જે બેઠા છે મારી તમારી સામે, એ વર્ષો પહેલા એક ભગવાધારી બાપુ ત્યાં બેઠેલા મેદાનમાં, મસ્જિદના ગ્રાઉન્ડમાં, એમાં જે નમાજ પઢવા આવે એને વાંધો પડ્યો. એ કે હિન્દુના સાધુ છે, આ ભગવાધારી છે, આયા એને કહી દો કે મારે નમાજ પઢવામાં તકલીફ પડે છે, અહીંથી નીકળી જાય. ભગવાધારી કહેવામાં આવ્યું બાપુને કે બાપુ નીકળી જાય અહીંથી.
પણ બાપુ એકના બે નો થયા, અને એકના બે નો થાય ને એનું નામ જ બાપુ કહેવાય યાર. કોક ચપટી વગાડે ને ચીપીઓ લઈને હાલતા થઈ જાય એમ થોડા દુનિયામાં નામ રે યાર. એકવાર ધૂણો ધખતો હોય, એકવાર ખૂંટા ખોડી દીધા હોય, પછી એના ખોડેલા કોઈતી નો કહેવાના ખોડેલા સીતારામના. જેને નામ ઉપર ભરોસો છે, જેને રામ ઉપર ભરોસો છે, આવો વિશ્વાસ શ્રદ્ધા લઈ અને એક ભગવાદારી સંત ધૂણો ધખાવી અને મેદાનમાં બેઠા છે. ને એમાં કહેવામાં આવ્યું મૂકી દો મેદાન, ગ્રાઉન્ડ મૂકી દો. અને તેથી એટલું કીધું કે નહીં મૂકું, કે તમે હિન્દુના સાધુ છો, મૂકી દો, ભગવાધારી છો, મૂકી દો કે નહીં મૂકું. રાધનપુરમાં નવાબી શાસન, જુનાગઢ, રાધનપુર આ બધા નવાબના શાસન હતા. જે તે સમય આપ પણ જાણો છો કે રાવંશ પછી નવાબી શાસન આવ્યું, અને એ વખતે રાધનપુરના નવાબનું શાસન. રાધનપુરના નવાબમાં જઈને કોઈ ફરિયાદ કરી કે એક હિન્દુ ભગવાધારી છે, એક સાધુ આવ્યો છે આપણા મસ્જિદના મેદાનમાં, એ ધૂણો ધખાવીને બેઠો છે, એને કહી દો ઉભો થઈને નીકળી જાય, હિન્દુના સાધુ છે એટલે અમે એની મર્યાદા જાળવી છે, એને કહી દો નીકળી જાય. રાધનપુરના નવાબના માણસો આવ્યા, એના માણસો આવ્યા, એના માણસો આવીને કીધું કે તમે હિન્દુના સાધુ છો એટલે તમને રિક્વેસ્ટ કરવામાં આવે છે કે તમે નીકળી જાવ અહીંથી, આ મેદાન મૂકી દો અહીંથી. ત્યારે એને કીધું કે મૂકી દો એનો મને વાંધો નથી, પણ શરત એક આપણી. કઈ શરત? કે હું જે પથ્થર ઉપાડીને મૂકું એ પાણો તમે આંખો કરી દો, તમારી તેવડ હોય રાધનપુરના નવાબની, તમારી સલ્તનતની, તો હું અટાણે અહીંથી ચીપીઓ લઈને નીકળી જાઉં. વડીલ થોડી વાર રહી જાવ ને, તમે કપાણે બેઠા છો, મને જીવ બળે યાર. એ બધું થઈ પડશે. બાપુ ને ક્યાં તૂટો છે આ ભાઈ? આ મુકેશ બાંબો એક કાફી છે યાર. આ છે જ બધાય માથા છે આયા. હું ઘણી વાર કહું છું મારા ડાયરામાં કે તમે સંતોના સાનિધ્યમાં જાઓ, કોઈ ધર્મના સાનિધ્યમાં જાઓ, નાનો મોટો હોય જ નહીં. યા ગરીબ હોય 500 ની નોટ આપી દે નામ કે નામ, એ 5 કરોડ બરાબર છે, કારણ કે એની મહેનતની કમાઈ છે યાર. અને 5 કરોડ આપે તો એમાં હરખા જ હોય છે. પણ હવે વાત સાંભળજો મારી આયા. એને કીધું નવાબી શાસનને કે તમારી નવાબી શાસનની હુકુમત હોય, તમારામાં ત્રેવડ હોય, તો મારો મૂકેલો એક પાણો ખાલી આમ ખેવી દો, એટલી વટાણે મેદાન મૂકીને નીકળી જાવ. સાંભળજો, આપણે ભગવાનના સાનિધ્યમાં બેઠા છીએ. ત્રિલોકનાથ બાપુ હોય, આયા મુકેશનાથ બાપુ હોય, ગંગાનાથ બાપુ હોય, માનસરોવરદાસ બેઠા હોય, શામજી ભગત બેઠા હોય, જેને જેને હાથમાં માળાના બેરખા લઈને ઠાકર સામે ફેરવા છે ને, એની ભગવાન સાંભળે છે. એ વાત તમે યાદ રાખજો, એની ઠાકરને સાંભળવું પડે છે. અને તેથી એમ કીધું તું કે પથ્થર મૂકી દઉં, અને એ જો રાધનપુરની સલ્તનતની ત્રેવડ હોય જો પાણો આખો કરી દે તો અટાણે તમારું મેદાન મૂકી અને રાધનપુર મૂકીને નીકળી જાવ. હવે સાંભળજો, જેના સાનિધ્યમાં જેની મૂર્તિ પ્રતિષ્ઠામાં બેઠા છે એની વાત હું તમને કરું છું. એક નાનો પાણો ઉપાડ્યો, પથ્થર એટલે પાણો ઉપાડ્યો. પાણો ઉપાડી અને માનસરોવર બાપુ એ રાધનપુરની જે મસ્જિદ છે, હજી મસ્જિદ છે, એ મસ્જિદના મેદાનમાં પાણો મેલ્યો. અને પાણો મેલીને એટલું કીધું કે હવે તમારામાં દમ હોય, તમારી સલ્તનતની જો તેવડ હોય તો પાણો આખો કરી દો. રાજના માણસો હુકમ કર્યો કે હટાવી લ્યો પથ્થરને, પાણાને આખો કરી દો. એક માણસો, બીજા માણસો, ત્રીજા માણસો કરતા કરતા ઘણા માણસો આવ્યા. પણ સાધુનો મેલેલો ભગવાધારી આપણા હિન્દુના સંતનો મેલેલો એક નાનો એવો પાણો ન ખયો એનાથી. હો, એક નાનો એવો પાણો એનાથી આંકડો ન થયો. રાધનપુરની સલ્તનત હતી, એને કીધું તો હાથી મંગાવો. એક નાનો એવો પાણો તમારાથી આંકો ન થાય. અને તેથી એક પાણો આંકો ન થયો. તેથી રાધનપુરના નવાબે લાકડી પડે પગમાં પડીને એટલું કીધું, બાપુ તમે કયું જાદુ કર્યું કે તમારા હાથનો મૂકેલો પથ્થર અહીંથી આંકો અમારાથી ન થાય, રાધનપુરની સલ્તનત પાછી પડી જાય. તેથી બાપુ ભગવાધારી મુકેશનાથ બાપુ એટલું બોલ્યો તો ભગવાધારી કોઈ જાદુગર થોડો હતો કે તમે મને આ મેદાન મેલવાની વાત કરી, મૂકી દો મેદાન. હું મેદાન મૂકવા તૈયાર હતો, મેદાન મૂકી દઉં. તમને જો નમાઝ કરવામાં, તમને તમારા ખુદાની બંદગી કરવામાં તકલીફ પડતી હોય તો હું સનાતન ધર્મનો સાધુ છું, કોઈને આડો પગ ન કરું. પણ તમે મેદાન મૂકવાની ડોળા કાઢીને વાત કરી છે, આંખ બતાવીને, અને એમ નામ જો મેદાન મૂકી દઉં તો દુનિયામાં ભગવાને કોઈ ઓળખે નહીં, મારા સનાતન ધર્મને કોઈ ઓળખે નહીં. નથી ને તમારા તેવડ, તમારી સલ્તનતની, તમારી રાધનપુરના નવાબની તેવડ નથી ને? ના, નથી અમારી તેવડ. હવે કયો તો ખરા તમે શું જાદુ કર્યું? કેદી આ ભગવાધારી આપણો બાવલિયો, આપણો સાધુડો એટલું બોલ્યો તો કે હવે સાંભળી લે નવાબ, તમારા મને આ પાણો હશે. મેં તમને પથ્થર મૂકવાની વાત કરી, હલાવી દો પથ્થરને. પણ જેથી બે હાથમાં પાણો લીધો ને, તેથી 2 કિલોનો 1 કિલોનો પથ્થર ઉપાડીને મેં એટલું કીધું તું
કે હું તને મૂકું છું આ મસ્જિદના મેદાનમાં, અને મારો હનુમાન હોય તો ડગલું દેતો ને અહીંથી કોના બાપની તેવડ છે તને કહેવી હકે. અને ઈ હાથમાં પથ્થર લઈ અને હનુમાન બનાવવા વાળો આ દેશનો બીજો કોઈને પ્રેમદાસ બાપુ ગોદડિયા નામનો સાધુ હતો. કોની તેવડ છે મારા હનુમાનને આઘો કરી શકે? ઈ હનુમાન આજે જાવ મસ્જિદના મેદાનમાં, કોઈ ધર્મની વાત નહીં. આજે રાધનપુરના ઈ મસ્જિદમાં જ્યાં નમાજ પઢાય છે ત્યાં મારો હનુમાન બેઠો છે. કોક તો અખતરો કરે કે હનુમાનને નથી આંખો કરી શકે. ઈ ભગવાનની તેવડ છે, ધર્મની તેવડ છે, ઈ છાત્રવટની તેવડ છે કે જેમાં ભગવાન બેઠો છે, જેના હાડમાં હૈયામાં કે હું ભગવાનને ઉતારું અને મારો હનુમાન હોય તો ડગલું દેતો નહીં. તમારા મન પાણો હશે, હું જાદુગર નથી. મેં માળાનો બેરખો લઈ અને ભગવાનનો ધૂણો ધખાવીને એને યાદ કર્યો છે. મારી લાખ વાતે આબરૂ થોડો ઠાકર જવા દે. ઈ આજે તમે જાઓ તો હનુમાન હજી બેઠો છે. અને ભાઈ બીજી વાત સાંભળી લેજો, અહીંથી હું કરું તમને પછી ગીત અહીંથી ગાય. હા સાંભળી લીધો. ભરવાડ સમાજ બેઠો છે એટલા માટે મેં કીધેલું સમજી ભગત કે જે ઇતિહાસ ઉપર ધૂળ વળી ગઈ હોય, જે ઇતિહાસના પાના કોઈ વર્ષોથી આમ ખોલ્યા નથી, એવી વાતથી આ પાટણ અળહીરપુર પાટણ તરીકે ઓળખાય, એના નામથી મારું પાટણ ઓળખાય. આ ભરવાડની ભાઈબંધી છે યાર. અને હું તમને કહું છું યુવાનોને કે બાયું ચડાવતા નહીં, ભાઈબંધી નિભાવી જાણજો. ટાણું આવે તેથી ખોળિયા ખાલી કરી દેવી, એમાં બીજી વાત ન હોય. એવો જ ભાઈબંધ, એવો જ જેનો જમણો હાથ આ વડોદરાની ગાયકવાડ સરકાર, સયાજીરાવ ગાયકવાડ, અને એ પડકારો કરે અને પોતાનું ખોળિયું ખાલી કરી દેવા માટે તૈયાર થઈ જાય. અજા ભરવાડ નામનો મર્દા મર્દ ભરવાડનો દીકરો કે ટાણું આવે તેથી ગાયકવાડ માટે ખપી જવું છે, ટાણું આવે તેથી એની માટે ખોળિયું ખાલી કરી દેવું છે, ટાણું આવે તેથી એના માટે મરી પરવાડવું છે. આવું જેનું સપનું હતું અને એક દી પડકારો કરે અને જો મારું માથું ઉતારીને આપી ન દઉં તો મારી જનતાનું થાવણ લાજે, આવું જેનો દ્રઢ નિર્ણય હતો એ અજા ભરવાડ. અને હવે વાત તો બહુ મોટી છે પણ ટૂંકમાં આપણે કરું છું કે આજનું જે આજવા સરોવર, આજનું જે આજવા ડેમ છે એ જબરજસ્ત બનાવવામાં આવ્યું. તેથી ગાયકવાડ સરકાર, સયાજીરાવ ગાયકવાડ વડોદરા, જ્યાં જે ધરતી ઉપર જે જમીન ઉપર હું તમે બેઠા છી બરોડા, એ વડોદરાની સલ્તનત, વડોદરા સરકાર એટલે ગાયકવાડ સરકાર. ભારતને આઝાદી 1947 માં મળી. તેથી ગાયકવાડ સરકારના સયાજીરાવ ગાયકવાડે નક્કી કર્યું હતું કે મારા મર્દા મરદ ભરવાડ એટલે જેનું નામ હતું અજો ભરવાડ, એની યાદી શું, એનું નામ શું દુનિયામાં? કોઈ સારું કામ કર્યું હોય, કોઈ દાતારી કરી હોય તો એની યાદી રહી જાય, કોઈ મર્દાનગી કરી હોય તો એની યાદી રહી જાય, કોઈ ભલા કામ કર્યા હોય તો જગતમાં એનું નામ રહી જાય. તેથી એની મર્દાનગી ઉપર ઓળખોળ થઈ, એની માણસાઈ ઉપર ઓળખોળ થઈ અને એના વિશ્વાસ ઉપર ઓળખોળ થઈને સયાજીરાવ ગાયકવાડે બરોડાની ધરતીમાં પ્રતિજ્ઞા કરી હતી કે આ સરોવરનું, આ ડેમનું નામ મારા ભાઈબંધ સયાજીરાવ ગાયકવાડે કીધું હતું કે અજા ભરવાડ ઉપરથી આજવા ડેમ પાડવામાં આવશે, આજવા સરોવર પાડવામાં આવશે. એનું નામ એક ભરવાડના દીકરાની હારે જોડાયેલું છે. તમે લાંબો ઇતિહાસ વાંચો ને, થોડાક પાછમાં વ્યા જાવ, પાછળ વ્યા જાવ તો આ ડેમનું આખું જે નામ છે, બાપુ ભૂલતો નથી, વાંચ્યા પછી વાત કરું છું, એ નામ એક ભરવાડના દીકરા ઉપરથી નામ પડ્યું છે. સાંભળો, એવા કામ કર્યા છે કે આજે તળાવ, એ ડેમ, એ સરોવર આખા વડોદરાને પાણી પૂરું પાડે છે. જેના નામ ઉપરથી સાહેબ આજે જેની નામ રહંતા ઠકરા નાણા રહંતા નહીં, કીધું હુંદા કોટડા પડ્યા પડંતા નહીં. ઇતિહાસમાં તમારું નામ ન હોય તો તમારી આગળ ગમે એટલા રૂપિયા હોય તો કાલ વપરાઈ જવાના, કાલ ખર્ચાઈ જવાના. પણ એવું કામ તો એકાદું કરતા જાવ. અજા ભરવાડ જેવું હજી નામ રહી જાય. ક્યાં જવું છે? આજવા ચોકડીએ જવું છે. આજવા સરોવરનું નામ આવે તો યાદ આવે મહારાજા સયાજીરાવ ગાયકવાડનો આખો ઇતિહાસ. ઈ ભાઈ બંધાય. હજી તો ઘણા ઇતિહાસો લાવવાનો છું, હજી મેં શરૂઆત કરી છે આયા. પણ જે જૂના ઇતિહાસો અભેળી ઉપર મુકાઈ ગયેલા છે, સાચી વાતું છે, જેના શિલાલેખ છે, જેની તસ્તી લાગેલી છે, જેની પાળિયાન, જેની ખાંભી ઉપર જેના લેખ લાગેલા છે, એવી ઓથેન્ટિક પુરાવાળી વાતો લાવીશ તમારી આગળ. પણ સમય આવે બધી વાતો મારે કરવી છે અહીંથી. એવો જયારે હાકિમ જેવો ડાયરો છે અને ત્યારે બરોડાની આ વડોદરાની ધીંગી ધરતી છે ગોપાલભાઈ, ત્યારે ઘણા બધા ગીતો અહીંથી આપણે ગાવા છે. પણ મને યાદ આવે છે આયા કધન કુખજી જા બાયની જા શિવાજી જન્મો હતો.
સંબંધના તાતણે બંધાને એવા છે ને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો યાર. હવે 500 ઉપરની નોટ જ બંધ થઈ ગઈ છે, બાકી મને મારા ભાઈબંધ ઉપર ભરોસો છે યાર. હા બહુ ઉડાડી, પણ હવે ખબર નહીં, કદાચ ગવર્મેન્ટને ખબર પડી ગઈ છે સાલા આ બામ મીંડ્યા છે હવે ઉડાડવા. એટલે આપ જાણો છો, પણ ધર્મના કામમાં પૈસા બાપુ આને ઉડ્યા નો કહેવાય, આ તો ઘોળ કરી કહેવાય. હારા કામમાં એક રૂપિયો અન્નક્ષેત્ર માટે સંત કુટીર બને છે, મોટું મંદિર બને છે, એમાં વપરાય છે. ત્યારે મને યાદ આવે છે ભગવાન રાઘવ માટે બાપુ આ છંદ સાંભળજો. બધા ડાયરામાં હોય, તમે જો બધા કલાકારના બધા ડાયરામાં બધા હોય છે. અમે તો સવારમાં લઈને જવાના નહીં છે, મને એમ થાય કે આ દ્વારકા વાળો પૂરું પાડે યાર. મુકેશભાઈ આ એના વગર કાંઈ થાય નહીં યાર. આ જે પણ ચહેરા છે એ બધા હું એવા કહું છું દાતાર છે કે ક્યાંક ખારું કામ હોય મોયલી પંગતમાં બેઠા હોય તો એમાં વરહી પડે, બીજી વાત ન હોય. જીગરજી એમ સાંભળજો, દાતાને દેવું ઘટે. જો કૃપા હોય ને જેને દેવાની ભાવના હોય ને તો દેવાનું ઘટે. એવા દાતા પડ્યા છે. ત્યારે મને યાદ આવે છે આયા સનાતન ધર્મની વાત મને યાદ આવે. 496 વર્ષ પછી ભગવાન રાઘવ જયારે અયોધ્યાના મંદિરમાં બિરાજમાન બન્યા, ઈ પેલા સાંભળજો, ઈસવીસન 1528 પોપટભાઈ મીર બાકી બાબરનો સેનાપતિ હતો, અને મીર બાકી એ કુશનું બંધાવેલું, લવ અને કુશ બે ભગવાનના દીકરા, તેમાં કુશે રામનું મંદિર બંધાવ્યું. ઈસવીસન 1528 કુશે બંધાવેલું મંદિર જે હતું, ઈસવીસન 1528 બાબરનો સેનાપતિ મીર બાકી આપણું રામ મંદિર તોડી નાખ્યું, આખું મંદિર પાડી દીધું, અને પાડી અને બાબરી મસ્જિદના પાયા ખોદ્યા, બાબરી મસ્જિદ બનાવી. ત્યાર પછી હું ન બોલતો હોઉં તો 81 જેવા સંઘર્ષો થયા, 1992 સુધી લડાઈઓ હાલી, પણ સફળતા ન મળી. અને 496 વર્ષ પછી ભગવાન રાઘવેન્દ્ર સરકાર, કોઈ સરકારની વાત નહીં કરવા આવ્યા કે આ સરકાર પણ નરેન્દ્ર મોદી સાહેબને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો, જેને રામ મંદિર માટે પાયા ખોદી નાખ્યા. કે મારો રામ, બાબરી મસ્જિદ રામ મંદિર પાડીને બનાવવામાં આવી હતી, એ બાબરી મસ્જિદ સુપ્રીમ માંથી ચુકાદો લાવી અને જેને સાહેબ મંદિરના પાયા રોપ્યા, પાયા ગાળ્યા, અને ભગવાન રાઘવને જયારે બિરાજમાન કર્યા મંદિરમાં, તેથી 22 જાન્યુઆરીએ મેં આ છંદ લખેલો. કેવો લાગે છે મારો રામ અયોધ્યાના પાદરમાં? વર્ષો વિતયા મલકમાં હવે દિવાળી દેખાય
યાદ આવી ગઈ, કરી દો આઈથી. હું ઘણા એમ કે ને તમે વાતો કરો છો એટલે એકચ્યુઅલી આમ બધું આમ તમે કીધું મારે એવી થોડી બાયલા જેવી વાતો કરી, તમે એકચ્યુઅલી કઈ કરતા નહીં યાર. અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ, હિંસા કરતા ને હિંસા પરમો ધર્મ. આ ગાંધીજીનું સૂત્ર છે, અહિંસા પરમો ધર્મ. પણ સાંભળી લેજો, ગાંધીજી હતા તેથી એને હિટલરનો ભેટો નહીં થયો હોય, હિટલર નહીં ભટકાણો હોય એટલે ગાંધીજી બોલ્યા અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ. તો તમારા દસ્તાવેજ લઈ જાય ઘરે આવીને યાર. જો તમે એટલા બધા સીધા ગોપાલભાઈ થઈ જાવ તો વાત સાંભળજો. 5 જ મિનિટની વાત છે પણ તમારા જીવનમાં ઉતારે જેવી વાત છે. ક્યાં વીરરસ વાપરવાનો છે, ક્યાં મર્દાનગી વાપરવાની છે એની વાત તમને કરું છું, સાંભળજો. આજની નાલંદા વિદ્યાપીઠ તમે કોઈક દીક જોઈ લેજો, સાંભળી લેજો અને વાંચી લેજો. એ નાલંદા વિદ્યાપીઠમાં 10,000 વિદ્યાર્થીઓ ભણતા હતા, અષ્ટાવધાની હતા, વેદવેંતા હતા, એમાં બધું ભણવા વાળા હતા. 10,000 વિદ્યાર્થીઓ માનસરોદાસ બાપુ એમાં હતા, 1,000 પ્રોફેસર એમાં હતા. 10,000 વિદ્યાર્થીઓ, 1,000 પ્રોફેસર, 11,000 ટોટલ થયા. અને વિશ્વની મોટામાં મોટી લાઇબ્રેરી, સાંભળી લેજો, આમાં ભણેલા ગણેલા છે એની ખબર છે. વિશ્વની શામજી ભગત મોટામાં મોટી લાઇબ્રેરી નાલંદા વિદ્યાપીઠમાં હતી. અને એમાં તમે જાણો છો જેને ચડાઈ કરી, મોહમ્મદ બખ્તારી, અને જેને ચડાઈ કરી એ બીમાર પડેલો, જે તે સમય બીમાર પડેલો. આખી વાત ઓલા વડીલે હમણાં કરી છે, આખી ઇતિહાસ હું તમને કહું. અને એને કીધું મને કોઈ આમાંથી ઉગારી દો, મને આમાંથી કોઈ જીવાડી દો. ત્યારે નાલંદા વિદ્યાપીઠનો એક વિદ્યાર્થી એને બેઠો કરી દીધો. તો એને પૂછ્યું કે આ નાલંદાનો એક વિદ્યાર્થી આટલો, એમાં કયા પુસ્તકો એવા લાઇબ્રેરીમાં છે, એમાં કયું ભણતર એવું છે કે મરણ પથારીથી મારાને બેઠા કરી દે? તો હવે આને રવા ન દેવાય. જો આ નાલંદા વિદ્યાપીઠમાંથી આવા વિદ્યાર્થીઓ થાય તો ભારતની સંસ્કૃતિને, ભારતની સામે કોઈના બાપની તેવડ નથી મીટ માંડી શકે. તો એને કર્યું શું? 250 ઘોડા તૈયાર કર્યા, બાગડતા 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 હાથમાં હથિયાર લઈ નાલંદા વિદ્યાપીઠને ભાંગવા, તોડવા, એની ઉપર આક્રમણ કરવા માટે મોહમ્મદ અબખારીએ તૈયારી કરી. એ ઘોડા આવ્યા નાલંદા વિદ્યાપીઠમાં, હાથમાં તરવારી હતી પ્યાલાની જેમ ચમકતી. આ સત્ય ઘટનાની વાત કરું છું, કોઈ ઉપજાવી કાઢેલી વાત નથી. આ મને સચ્ચિદાનંદ, સ્વામી સચ્ચિદાનંદનો સૂત્ર યાદ આવે છે, વીરતા પરમો ધર્મ. હવે સાંભળી લેજો, એ બે હાથમાં તરવારી લઈને 250 ઘોડેસવાર, ક્યાં 10,000 વિદ્યાર્થીઓ, ક્યાં 1,000 પ્રોફેસરો, અને 250 માણસો હાથમાં તરવાર લઈને બાકા ઝીક વગાડી. એ 10,000 ને તરવારના ઝાટકે માથા ઉતારી લીધા. તમે નક્કી કરી લ્યો, અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ. 250 જણા ઘોડે ચડીને આવે અને આપણા 11,000 ના માથા ઉતારીને વયા જાય. આ વ્યાજબી છે? હું તમને પૂછું છું. એને કહી દેવાનું હોય કે હવે રાણો રાણાની રીતે છે, વયા આવજો. વીરતા પરમો ધર્મ એ તો ગાંધીજી બોલ્યા છે, અહિંસા પરમો ધર્મ. તેથી એમને હિટલર નહોતો મળ્યો એટલે ગાંધીજી બોલ્યા. આ ઇતિહાસ એનો ગવાહ છે. નાલંદા વિદ્યાપીઠમાં આવી અને આપણા 10,000 વિદ્યાર્થીઓના તરવારના ઝાટકે માથા ઉતારી લે. 1,000 પ્રોફેસર હતા ભણાવવા વાળા, એના તરવારના ઝાટકે માથા ઉતારી લે. એ એટલું નહીં, પણ એ પુસ્તકો કેવા હતા. વિશ્વની મોટામાં મોટી વિદ્યાપીઠ, અને એમાં આ મોટામાં મોટી લાઇબ્રેરી. ઈ જે લાઇબ્રેરી હતી એ મોહમ્મદે જેને ચડાઈ કરી, જેને આખી નાલંદા વિદ્યાપીઠ ના કતલે આમ કર્યું, એને છેલ્લે દિહાળી મૂકી અને બાપુ ન ભૂલતો હોય તો આખી લાઇબ્રેરી હળગાવી. 6 મહિના સુધી ઇતિહાસ એનો ગવાહ છે. એટલા પુસ્તકો હળગ્યા છે આપણી સંસ્કૃતિના, આપણી ધરોહરના, કે 6 મહિના સુધી અગ્નિના દેતવાના ખોટારા ઉડતા હતા. લાઇબ્રેરી હળગતી હતી 6 મહિના સુધી. આખી નાલંદાની લાઇબ્રેરી હળગી. એટલા તો એમાં પુસ્તકો હતા. હવે નક્કી તમારે કરવાનું છે કે આવા ઘોડે ચડીને આવે કે એની સામે શું કરવાનું તમારે નક્કી કરવાનું છે, મારે નહીં. અમે આની વાતો કરી છે યાર. હવે જ્ઞાતિના વાડા એક બાજુ મૂકી અને હિન્દુના દીકરા થઈ જાવ. અમે હિન્દુના દીકરા છીએ, કોની તેવડ છે કે અમારી સામે મીટ માંડે. ભરવાડને ડખો થઈ ગયો આપણે શું? આયરને ડખો થયો કે આપણે શું? રાજપૂતને ડખો તો આપણે શું? આપણે હિન્દુ છીએ યાર. કોક તો ભણેલા છો, કોક તો સમજણા છો. ઈ તો જાગો આમાંથી. કોક દી કોક સમાજની આગળ કઈક સમાજના કોક વિવાદ થાય તો આ બધાય ભગવાધારીને કહું છું, આ બધાય મહંતોને કહું છું કે ક્યાં જ્ઞાતિમાં તણખલા જરતા હોય તો ઈ તણખલા જરી પેલા તમે ભગવાધારી છો, ઉભા થઈ જાવ, આડા ઉભા રહી જાવ, રહેવા દીજો. આ બેના પાપે જ્ઞાતિમાં ઝેર પાડતા નહીં. પાપ બેનું હોય, જ્ઞાતિમાં ખરાબ બે હોય. સમાજ આખો ખરાબ ન હોય એટલું યાદ રાખજો. આ ઝેર વધે નહીં એની જવાબદારી આ ભગવાધારીની, સંતો મહંતોની છે, વડીલોની છે, આગલી હરોળમાં બેઠા એની. કે કોઈ સમાજમાં પોપટભાઈ ઝેરના ઝાડવા ન ઉગે,
ક્યાંક ભરવાડનો દીકરો, ક્યાંક રાજપૂતનો દીકરો, ક્યાંક ગાયરનો દીકરો બાજ્યા, તડખલા ઉડ્યા, તો એને આ સોશિયલ મીડિયાથી, મોબાઈલથી વાયુ વગે ફેલાવતા નહીં. એ ડખો 2 જણાનો છે. સમાજમાં ઝેર વાવતા નહીં, સમજણા હોય ને વાત લાગુ પડે છે, એને ઓલવાનું કામ કરજો. હવે હિન્દુ થવાની જરૂર છે, બાકી ઓલા આવીને બેસી જશે, ખબર નહીં પડે યાર. નકરા નરેન્દ્ર મોદી એકલા ભારતને નહીં હાચવે કે આપણે ભેળા હાલવાનું છે યાર. આ વાત હું તમારી આગળ કરવા આવ્યો છું. જ્ઞાતિના વાડા પાડવાની નહીં, ધર્મના વાડા પાડવાની નહીં. એક બની જાઓ, એક બની અને પછી આગળ હાલવું છે. આપણે અંદરો અંદર બાયું ચડાવીને ઝૂકેગા નહીં સાલા. એલા ભાઈ મામાનો દીકરો છે યાર, કાકાનો દીકરો સામે છે, હવે ઝૂકેગા નહીં સાલા. એની સામે ક્યાં વાત છે? હું ઈ વાત કરવા તમારી આગળ નથી આવ્યો, બધાડવાની વાત કરવા નથી આવ્યો. આપણે હિન્દુના દીકરા થઈને સનાતન ધર્મના જે આમ નેજા ફડાકા મારે છે ને માનસરોવર બાપુ, એનું રક્ષણ આપણે કરવાનું છે. બાવળિયાળી તો કે આપણું છે, પાળિયાદ તો કે આપણું છે, દ્વારકા તો કે આપણું છે. આ ભાવના લઈને આપણે નીકળવાનું છે. પછી જોઈશી કેટલા મોહમ્મદ જાગે છે આમાં. પછી આપણે જોઈશી. એકવાર ખતરો તો કરી જો યાર, એકવાર એક તો થઈ જો. કાતરું મારવાનું બંધ કરી દો. સામે સામે ગાડી આવી જાય, પાછી લેવી જ પડે યાર. હાકડી નેવાળી હોય તો એમાં વળી આમ દાઢી હાથ ફેરવતા હોય. આપણી ગાડી પાછી, અરે પણ ભાઈ દેવાય, હું ખુદે કહી દઉં, મારી ગાડી આગતા હોય ને માતાજી નામ કરીને કહું છું, આ સ્ટેજની સાક્ષી કે મારી ગાડી સામે આવે તો હું ક્યાં રાવણ હતો યાર. પાછી લઈ લેવાની હોય. જે ગાડી પાછી લે ને એ જ મરદનો દીકરો સમજજો કે સમજે છે. બાપુ આ આપણે જીવવાનું છે. યુવાનો માટે હું ઘણી વાર કહું છું, આ શીખવાનું છે આપણે. બેન દીકરી ગામડાની બજારમાં, સિટીની સોસાયટીમાં નીકળે તો સાહેબ એને એકલો ભરહો હોવો પડે. હું બેઠો છું આયા, એને બીક ન હોય. પણ આ આપણે શીખશું તો મને નથી લાગતું દ્વારકા વાળો આપણાથી છેટો હાલે. એ આપણી હારે જ ઉભો છે, નગા લાખાનો ઠાકર યાર. આ એક જણો જો કોઈ પણ માલ, ગૌશાળા કે ગાયું કે નાના વાછડા કતલે આમ થતી હોય, કતલ ખાને જતા હોય અને ગોપાલભાઈ બેઠા છે એટલે મને યાદ આવ્યું કે આડા ઉભા રહી જતા હોય રાતે 12 વાગે, તો એને ક્યાં કોઈનો ટેકો છે? પણ હું દ્વારકા વાળાનું સંતાન છું, અમારો બાપ દ્વારકા વાળો છે. અમારી નજર સામે અમે કતલ થોડા થવા દે, આટલી ભાવના છે ને તોય ભગવાન આપણી ભેળો છે યાર. એટલા માટે મને યાદ આવે છે કે આ બધાય ભેળા થવાનું છે, ખાલી સમાજના વાડા નહીં, બધાને એક થવું છે. ત્યારે મને આ ગીત યાદ આવે. ઘરે મહેમાન હોય ને, રૂપિયા વાળાને ઘરે પ્રસંગ હોય, લગ્ન હોય, એટલે ભાઈઓ બિચારા આર્થિક રીતે નબળા હોય, પૈસા ટકે. અને ઘણી વાર કહું છું કે માલ એ તો મોહબ્બત હે યાર. બાપુ ઘણા કહે છે રૂપિયા હાથનો મેલ છે. જીગરસિંહ, એ મેલ વાળાને કહેજો કે તમે માતાજીના હમસે લોન ન કરાવતા, રોકડે લઈ લો. એ તો જેને વીઠી હોય એને ખબર હોય યાર પૈસાની તાકાત શું છે. સવારમાં દવાખાને જવાનું હોય, દવાખાનું આવીને ઉભું રહી ગયું હોય, ગામના પાદરમાં એક બસ નીકળતી હોય પોપટભાઈ, અને ગામમાં ઉસીના પૈસા લેવાના હોય, એ ભાઈ જાગ્યા ન હોય, આ બસ આવવાનું ટાણું થઈ ગયું હોય, દવાખાનાનો દર્દી હાર્યા હોય અને પૈસા વાંકે બસ વહી જાય, એને કોક દી પૂછજો પૈસા શું છે યાર, તો ખબર પડે. બાકી નાણા વગરનો નાથીઓ અને નાણે નાથા લાલ. સકડો રિક્ષા તગો હાંકતો હોય નાથીઓ, આખું ગામ નાચ્યો કરતો, નાથા ફેરો કરી જાજે, રૂપિયા થઈ જાય એટલે કેમ છો નાથાલાલ. આ પૈસાની તાકાત છે યાર. કાજીની કૂતરી બીમાર પડ્યું, ઘણી વાર દાખલો કહું છું, આખું ગામ ખબર પૂછો કે બાપુ કે તમારી કૂતરીને એકચ્યુઅલી તબિયત ખરાબ હતી, હવે કૂતરી ક્યાં ગઢીમાં હતી એની, તો એને ખબર પૂછવા ગયા. શું કામ? કાજી પૈસા વાળો હતો, કાજીનું નામ હતું એટલે એને હારું લગાડવા ગયા. એકચ્યુઅલી કાજીભાઈ તમારી કૂતરી બીમાર હતી, એકચ્યુઅલી એને મજા નહોતી, એકચ્યુઅલી આમ છે તેમ છે બધું કર્યું, પણ જેથી કાજી ગુજરી ગયો ને તેથી શમશાનમાં કાગડા ઉઠતા હતા. હવે હારું કોને લગાડું? આ દુનિયા છે, નક્કી તમારે કરવાનું છે યાર. મંગલ ઘડી મહેમાન થઈને મલક હોયાવી મળે, વાલા હગા કોઈ પણ ભાયું વિનાનું ન ભળે.
બિલખાના પાદરમાં જુનાગઢ આગળ, અને કીધું કે તારામાં તેવડ હોય તો દીકરો ખાંડીને ખવડાવી દે. એ તો હતો ભગવાન, પણ તેથી કીધું તું તો હવે સાંભળી લો, દીકરો ખાંડીને ખવડાવી દઉં. અનુપમા જો એનો વાંધો નથી, પણ કોક દી ગાવા ઇતિહાસ યાદ રાખજો યાર. ઘણા બહેનો આહુડા પાડતા હોય છે, અનુપમા દુખી બહુ છે, અનુપમા દુખી બહુ છે. કોક દી મુંબઈમાં આટો જ મારો, એ જલસા કરે છે. દુખી તો આપણે છીએ બાપુ, માનસરોવર બાપુ, આપણે કરવાની શું જરૂર છે? ઇતિહાસને યાદ રાખવાના છે. ભારત વર્ષની દીકરી ઇંગ્લિશ મીડિયમમાં ભણતી હોય, ગુજરાતી મીડિયમમાં ભણતી હોય, ભણવાનું, એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન. મોટામાં મોટું આ જમાનાનું હથિયાર હોય તો ભણતર છે. એ તમે જાણો છો. બાવળિયાળી હમણાં થોડા સમયમાં એક જબરજસ્ત આખી છાત્રાલયનું જે ઓપનિંગ થવા જઈ રહ્યું છે થોડા સમયમાં. અને બીજી વાત કરું, વાયબીએસ ગ્રુપ છે, અહીંયા યદુવંશી ભરવાડ સમાજ ગ્રુપ, એને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો. સમાજના કેટલાય સારા કામ કરવા નીકળ્યા છે, અને એને નક્કી કર્યું છે કે છાત્રાલય બને એમાં એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન. મોટામાં મોટું હથિયાર આ જમાનાનું ભણતર છે. ભણાવજો, પણ ભણતરની હારે હારે હું એટલું કહું છું, 18 વર્ણ માટે કોઈ જ્ઞાતિ નહીં, કે દીકરીને બાજુમાં બેહારી આપણો હનુમાન કોણ હતો, બાપુ આપણો રામ કોણ હતો, આપણો કૃષ્ણ કોણ હતો, આ બધા જે આપણા ભગવાન છે, આપણા નગા લાખાનો ઠાકર કોણ હતો, ભલે મીડિયમ ઇંગ્લિશમાં ભણતા હોય, એને આવું શીખવાડજો. એને ગીતાના જ્ઞાનની ક્યારેક વાતો કરજો, એને ક્યારેક શિવાજીના હાલડા સંભળાવજો, એને ક્યારેક અણહિલ ભરવાડની વાત કરજો, એને ક્યારેક રા નવઘણની વાત કરજો. અને મોટી થાય ને તો એને કોક દી બેન જાહલની વાત કરજો, દીકરીઓ દેશમાં કેવી હતી, અને એથી આગળ ગાવ તો એને 1857 ના વિપ્લવમાં હાથમાં તરવાર લીધી, અને તેથી બ્રિટિશરોની સરકાર હતી. આપણો કાયદો, આપણી પોલીસ તો હજી શરમય ભરે, ક્યાં દેવાયતભાઈ છે કે માનસરોવર બાપુ છે, તો કઈક શરમય ભરે હજી. તેથી તો બ્રિટિશરો હતા. અંગ્રેજી હુકુમતની સામે 1857 ના વિપ્લવમાં દેશની દીકરી હાથમાં તરવાર લીધી, અને બાપુ અંગ્રેજોના દાંત ખાટા કરી દીધા. અને તેથી અંગ્રેજો પૂછતા હતા છે કોણ? અંગ્રેજોના પાયા હલબલાવ્યા કે તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે. આવી દીકરીઓ આ દેશની હતી. આ 1857 ની વાત કરી, પાછા આવો ત્યાંથી 1817 માં એક જબરજસ્ત યુદ્ધ થયું બાપુ બ્રિટિશરોની સામે. તોપના ગોળા મુકાઈ ગયા હતા 1817 માં, 1857 માં નહીં. 22 વર્ષની દીકરી હતી. બે હાથમાં તરવારું લઈને 1, 2, 3 નહીં, 2600 ના દળ કટક લઈને યુદ્ધના મેદાનમાં ઉતરી બ્રિટિશરોની સામે. મધ્યપ્રદેશમાં ઇન્દોરના રાજા યશવંતરાય હોલકરની દીકરી, અને એને કીધું તું તમારા દાંતનો ખાટા કરું તો હું મારી જનેતાનું થાવણ લઈ જવું યુદ્ધના મેદાનમાં. ભીમાબાઈ નામની દીકરી હતી. આવી દીકરીઓના ઇતિહાસ કોકની વાંચજો. આ દેશની હરેક દીકરી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે. આ દેશની હરેક દીકરી ભીમાબાઈ જેવી છે. અને આ દેશની હરેક દીકરી સાંભળી લેજો, તમે ધારે ને તો 9 લાખ લોબડિયાળી જગદંબા છે. અરે આ દુહો મને યાદ આવે છે, નારી પ્રીત મેં રાધા બને. આ દેશની નારી જો પ્રેમ કરે ને તો રાધાના જેવો બાપુ પ્રેમ કરે. દુહા સાંભળજો, નારી પ્રીત મેં રાધા બને અને ગ્રહસ્થી મેં બને જાનકી. આ દેશની દીકરી ચોરીએ ફેરા ફરી અને પોતાના પતિની હારે હાલતી થઈ જાય તો જાનકીની જેવા માથે ઘરના ઘા દુખના થઈ જાય ને તો ધરતીમાં હમાઈ જાય. બાકી નક્કી કરી લે કે એની આબરૂની મુઠ્ઠી ઉગાડી નહીં થવા દઉં. નારી પ્રીત મેં રાધા બને અને ગ્રહસ્થી મેં બને જાનકી. હવે કડી સાંભળજો, અરે કાલી બન કે શીશ કાટે જબ બાત હો सम्मान की. કાળકા બની જાય, હાથમાં તલવાર લઈ લે અને હામાં દુશ્મનોના માથા ઉતારી લેજો. પોતાના સમાનની વાત હોય તો આ નારીની તાકાત છે. નારી પ્રીત મેં રાધા બને અને ગ્રહસ્થી મેં બને જાનકી. અરે કાલી બન કે શીશ કાટે જબ બાત હોવે सम्मान की. પોતાના સમાનની વાત આવે ને તેથી આ દેશની દીકરીઓએ માથા ઉતારી લેતા વાર નથી લાગી. ઈ આ દેશની દીકરી છે. સાહેબ એને તમે ભણાવજો, ગણાવજો, પણ એને આપણી ધરોહરની, આપણી સંસ્કૃતિની, આ સનાતન ધર્મની વાતો સંભળાવજો. શું કામ? કે એના કુખેથી જે દીકરા જન્મે, એના કુખેથી જે દીકરી જન્મે, એ સાહેબ આ ભારતની પેઢીયું છે, આ ભારતનું આવનારું દાતાર છે, આ ભારતનો આવનારો મર્દ માણસ છે. એટલા માટે અમે ગળા તાણી તાણી તમારી સામે વાતું કરી છે કે એવું કઈ સમજાવજો, એવું કઈ શીખવાડજો. ત્યારે મને યાદ આવે છે આયા
સ્વર્ગસ્થ એવા લાલો માધવ, તમે પડકારો કર્યો છે એટલે મને લાગે છે માણે કે ખારું તો કર્યું છે, કારણ કે બાંપા ખદડામાં કોઈ પડકારા ન હોય. આ હું ઘણી વાર કહું છું, મરદની મોકાણમાં જાતા તમે રૂડા લાગશો યાર, પણ બાયલાની જાનમાં ન જાતા કોઈ દી. આ કાંકે વાતો હવે એકચ્યુઅલી શું થાય છે, હવે શું થાય છે, કાંઈ કરવાનું શું હોય ભાઈ, લડી લેવાનું હોય, માથે પડે તો. હવે પ્રોગ્રામ કર્યો તો બાનસરો બાપુના સાનિધ્યમાં, એક જબરજસ્ત લોક ડાયરો બાપુએ આયોજન કર્યું હતું, અને મેં બાપુને કીધું હતું, મેં બાપુ હાંકડું બહુ ખખડાવે છે, હવે સહન નથી થતું. અને બાપુ અમારે ત્યાં જબરદસ્ત ડાયરો પહેલો વહેલો, મને એમ થયું ચાલુ આ બાજુ આપણા ડાયરા, આપણી સાહિત્યની ભાષા, પણ તમારા બધાનો પ્રેમ એવો છે અમારી સાથે કે લોક સાહિત્યને એક એક વાતને આજના યુવાનો ઝીલે છે, આમ એક એક વાતને આમ પકડે છે, છીપલામાં જે મોતી હોય ને એમ એક એક વાતને પકડતા જાય છે. ત્યારે અહીં સ્વર્ગસ્થ એવા લાલાભાઈ માટે આ મારે 2 કડી ગાવી છે. હાકલો પડકારો કરજો, પૈસા હોય તો આ સુધી ગોળ કરવા આવજો, ન હોય તો હું સમજુ છું ભાઈ, એમાંય મુંજાતા નહીં. એ તો સમય બલવાન હે, નહીં પુરુષ બલવાન યાર, એ તો સમયના વાજા છે મુકેશભાઈ. ત્યારે મને યાદ આવે છે આ સાહેબો ગોવાળીઓ 2 કડી મને કીધું છે, એટલે માટે કે સાહેબો રે એ ગોવાળીઓ રે મારો મીઠડો રે ગોવાળીઓ, પરિષદ બજરંગ દળ કારેલી બાગ પ્રખંડ દ્વારા 17 એપ્રિલ 2024 રામનવમીની ભવ્ય શોભાયાત્રા રાખી છે. તો બધાય મારા હિન્દુ ભાઈઓને આ પ્રોગ્રામના માધ્યમથી આમંત્રણ આપવા માટે, બધાને જોડાવા માટેનું આમંત્રણ છે. અધ્યક્ષ ભરતભાઈ ભરવાડ, મંત્રી શ્રી કલ્પેશભાઈ જોશી, વિશ્વ હિન્દુ પરિષદ કારેલી બાગ. હવે એટલું જરૂર કશા જાહેરાત થઈ છે એટલે હિન્દુના દીકરા હોય તો ઉભા રહેજો ને, ખાલી તમારો બધોય સમય મેલી, અને રામ આપણો બાપ છે, દ્વારકા વાળો આપણો બાપ છે. આવું જો સરસ મજાનું વડોદરાની ધરતીમાં આયોજન થતું હોય તો આમાં જેટલા ઉભા છો અને આ માઇકથી જેટલા સાંભળે છે એ હિન્દુના દીકરા હોય તો એમાં ઉભા રહી જાય. તિલક તાણીને કોની તેવડ છે લાંબી આંગળી કરીએ કે હવે આ જમાનો આવી ગયો છે યાર. એટલે બધાય મોટી સંખ્યામાં આમાં હાજરી આપશો એવી તમને નમ્ર નિવેદન છે, રિક્વેસ્ટ છે. ભરતભાઈને પણ ખૂબ ખૂબ તાળીઓથી અહીંથી કલ્પેશભાઈને વધાવો, જેને સરસ મજાનું આવું આયોજન.
સાધુડો છે મુકેશનાથ બાપુ જીગરસિંહ આપણા પ્રોગ્રામમાં આવ્યા હતા ને ડાયરામાં ત્યારે મેં જોયું 4 હિલો છે ત્યારે મને ગંગાનાથ બાપુ બેઠા છે અને જેનો ગુરુ ત્રિલોકનાથ બાપુ જેવો ત્રિલોકનાથજી હોય ત્યારે મને યાદ આવે રૂખડ બાવા તું હળવો હળવો હાલજો રૂખડ બાવા તું હળવો હળવો હાલજો કરુવાના માતાને રૂખડીઓ સળુંદીઓ એવા કરુવાના માતાને રૂખડીઓ સળુંદીઓ તારીખ 6/3/2024 ના રોજ એટલે બાવળિયાળી મુકામે પૂજ્ય ઈસુ બાપુની તિથિ આપ પણ જાણો છો દર વર્ષની જેમ ઉજવાતી હોય છે ત્યારે આ બધા જે માઠુડા છે બધાને ભાવભર્યું આયા સામજી ભગત અને પૂજ્ય મોહનસિંહ રામબાપુ તરફથી ભાવભર્યું આમંત્રણ છે આવો વળી પાછા બાવળિયાળીના આંગણે નગા લાખા ઠાકરના સાનિધ્યમાં એવા કઈ ગુણગાન ગાવા છે ત્યારે ગાતા હોય છે એટલે મને કડી યાદ આવી આયા બધા કલાકારો ગાય છે ત્યારે બાપુ એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી ક્યારેક ક્યારેક એવા ડાયરામાં અમને મજા આવે કેમ થાય ખબર ઘરે જ નથી જવું પણ જવું તો પડે ને એવા ડાયરા થાય છે એવી મજા આવે છે ક્યાંક એવા સમજદાર માઠુડા હામાં બેઠા હોય ત્યારે મને આ કડી યાદ આવે છે મને એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી
मन सी राधे भज मन सी राधे સમજી ભગત હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે એટલે છેલ્લી વાત અહીંથી કહી દઉં કે ભગવાન હનુમાનજી મહારાજ એટલે ભગવાન શિવનો 11મો રુદ્ર છે જેને ખબર હશે ન ખબર હોય તો હનુમાન એ ભગવાન શિવનો 11મો રુદ્ર છે હનુમાનજી મહારાજ ત્યારે મને ભગવાન શિવ માટે આ બે કડી યાદ આવે છે કેવો છે ભગવાન ભોળોનાથ कर तुम्हारी हाजी के काली अंधारी आमा काયું જે નહીં એવી વરણ માથે પડી રાત કાળી અંધારી આમાં કાયું જે નહીં એવી વરણ માથે પડી રાત ત્યાંથી જાગતી જો તું મઠડાટી બે ત્યાંથી જાગતી જો તું મારી મઠડાટી બે
હવે આયુ ઉગી પાર ભાત ઉગમણા 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 ઉરડા વાલી રે એ ભજા તુને ભેલિયા વાળી આદેશ 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 બોલીએ હનુમાનજી મહારાજની રામદેવ પીર મહારાજ